ભરચક વધાર વિસ્તારમાં સોમવારના રોજ દિનદહાડે લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર નામની સોનાની દુકાનમાં એક અજાણ્યા ઈસમ બુકાની પહેરી દુકાનના માલિકની આંખોમાં મરચાની ભૂકી છાંટી લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ સોમવારના રોજ બપોરના સમયે એક શખ્સ ચહેરા પર ઢાંકીને દુકાનમાં ઘૂસ્યો હતો। ત્યારબાદ તેણે માલિક દ્વારા બતાવવામાં આવેલ સોનાની ચેન હાથમાં ઉઠાવી ખિસ્સામાંથી મરચાનું પાવડર કાઢી માલિકની આંખોમાં ફેંકી બહાર ભાગ્યો હતો। જોકે તેની પાછળ દુકાન ધારક પણ ભાગ્યો હતો, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો। લૂંટની જાણ થતાં બજારમાં હડકંપ મચી ગયો હતો। બનાવની માહિતી મળતા જ તરત પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસે આસપાસના દુકાનદારોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તેમજ સીસીટીવી ફૂટેજ ખંગાળવાનું કામ શરૂ કર્યું હતું। પોલીસે લૂંટારાઓને શોધી કાઢવા નજીક વિસ્તારોમાં ચુસ્ત નાકાબંધી કરી દેવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરના વેપારીઓ વર્ગમાં આ ઘટનાને લઈને ભયનો માહોલ સર્જાયો છે અને વેપારીઓએ વધતી જતી ગુનાખોરી સામે પોલીસ સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે। સોની છે, મારી દુકાન વાગરા મેન બજાર ઓમ જ્વેલર્સ નામથી છે ને ધોળા દાડે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા આવેલો હતો અને પ્રમાણે ચેનને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે આગળ ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે। તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટનું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો। એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજમાં રિપ્લે જોવા માટે મોબાઈલમાં જોયું તે પ્રમાણે એને ખિસ્સામાંથી મરચાની ભૂકી મારા આંખમાં નાખી દીધી ને 5 ચેન ને એક સેટ એવી રીતે 5 તોલા સોનું લઈને એ ભાગીને નીકળી ગયો। એના પછી પાછળ બૂમ કરી પછી વાગરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી। 4 લાખ રૂપિયા જેવું સોનું થાય છે।